નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર કીપર એમેઝોન પ્રાઇમ ઉપર મેં જોઈ ફિલ્મ અને ખાસ કરીને એ જોયા પછી મારો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આ જે ફિલ્મ છે એક અમેરિકન ફોક હોરર ફિલ્મ છે અને સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે। તેની અંદર આપણને બે મહત્વના કાસ્ટ જોવા મળે છે। ખાસ કરીને જે એના ડિરેક્ટર છે એ ઓસ્ટુડ પેર્કિન છે અને ખાસ કરીને આની અંદર જે કલાકારો છે એ તાતિયાના માસ્લેન એટલે કે લીઝ તરીકે અને રોસિન સુથરલેન્ડ કરીને છે જે માલ્કમ તરીકે જોવા મળે છે અને આ બંને કપલ હોય છે। ખાસ કરીને આ કપલ છે એક એવી જગ્યાએ આપણને દેખાડ્યા છે ને એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે એક જંગલમાં એક સેક્યુલેટેડ કેબિનમાં જાય છે અને ત્યાં જયા પછી રોમેન્ટિક ટ્રીપ શરૂ થાય છે। પણ ધીરે ધીરે જે રોમેન્ટિક ટ્રીપ થી લઈને અજીબ પ્રકારના વિઝન જોવા મળે છે, અવાજો થાય છે, સિનિસ્ટર એટલે કે ખાસ કરીને ખૂબ ભૂત પ્રેત કે આત્મા જેવી ના પ્રેઝન્ટ એટલે હોય છે એ ટાઈપનું શરૂ થાય છે અને ધીરે ધીરે જે પછી એ રોમેન્ટિક માંથી કઈ રીતે થ્રિલર અને ખાસ કરીને કઈ રીતે હોરરમાં કન્વર્ટ થાય છે એ જબરજસ્ત જોવાની મજા આપે છે। આની અંદર જે કેબિનની અંદર ડાર્ક સિક્રેટ અને જે ધીરે ધીરે જે હોરર ખુલ્લા પડે છે ને એ જોવાની તમને જબરજસ્ત લાગવાનું છે। ખાસ કરીને આનો એક સીન વાયરલ થયો હતો કે જે સીન છે ને એટલો ભયાનક છે ને જબરજસ્ત જોવા મળે છે ને એ ટાઈપનું આની અંદર આપણને જોવા મળે છે। ફિલ્મ શરૂઆતથી થોડી કહેવાય કે ઠંડી હોય એ ટાઈપનું લાગે છે પણ ધીરે ધીરે જે કહેવાય કે હોરર અને જે થ્રિલનો જે માહોલ શરૂ થાય છે ને એ જબરજસ્ત છોડીને રાખે છે અને બહુ જોવાની મજા આપે છે। આની અંદર જે સીન વાયરલ થયો હતો એ સીન પણ જબરજસ્ત હતો અને ખાસ કરીને એ સીન જ મને પ્રભાવિત થયો હતો અને આ પછી જોયું મેં બહુ બધી જગ્યાએ સર્ચ કર્યું કે આ કઈ ફિલ્મનો સીન છે। પછી મને જાણવા મળ્યું કે આ કીપર ફિલ્મનો છે। પછી સર્ચ કર્યા પછી એમેઝોન પ્રાઇમની અંદર આ મેં હિન્દી અને ઇંગ્લિશ ભાષાની અંદર અવેલેબલ છે। તો ખાસ કરીને હિન્દીમાં જોઈ મને જબરજસ્ત લાગી છે અને શરૂઆતથી એન્ડ સુધી તમને સ્લો બર્ન ટાઈપનું લાગી શકે છે પણ એન્ડ સુધીમાં પહોંચતા તમને એવું હોરર જોવા મળે છે અને એવું ખાસ કરીને જે સાયકોલોજીકલ થ્રિલર જોવા મળે છે ને જે જબરજસ્ત જોવાની મજા આપે છે। એન્ડમાં તમને સેટિસ્ફાઈડ કરે છે અને આપણે છે હોરર અને થ્રિલરના તો શોખીન છીએ તો એ માટે મેં ફિલ્મ જોઈને જબરજસ્ત એન્ડિંગ છે એનો જબરજસ્ત વિઝ્યુઅલ્સ જોવા મળે છે, જે હોરર બતાવ્યું છે એ પણ જબરજસ્ત બતાવ્યું છે અને શરૂઆતથી એન્ડ સુધી તમને બહુ બધી મજા આપે છે। ઓલ ઓવર જોવા જઈએ ને તો ખાસ કરીને લીઝનું કેરેક્ટર છે ને એ તમને ખૂબ પસંદ આવવાનું છે। સાથે સાથે જે માલ્કમ કરીને છે જે એનો ખાસ કરીને કપલ તરીકે આ બંને જાય છે અને એ બંને પછી ધીરે ધીરે કહેવાય કે રોમેન્ટિક ટ્રીપથી શરૂ થાય છે અને જે ખાસ કરીને માલ્કમ છે એના જે અમુક જે કહેવાય કે સિક્રેટ બહાર પડે છે ને જબરજસ્ત જોડીને આપે છે અને જબરજસ્ત લાગે છે અને એન્ડમાં જે સીન છે જબરજસ્ત। ઓલ ઓવર જોવા જઈએ ફિલ્મ જરૂરી એક વખત જોવાલાયક છે ને હોરર અને ખાસ કરીને સાયકોલોજીકલ હોરર જેને પસંદ હોય એમાં પણ ફોક કહેવાય કે ફોક હોરર જેને પસંદ હોય ને એ ટાઈપની ફિલ્મ જોઈ પસંદ હોય ને એમના માટે તો જરૂર જોવાલાયક છે। મને તો આ ફિલ્મ જબરજસ્ત લાગી છે। જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી। બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા।